નમસ્કાર, આદાબ. અમદાવાદ ટ્રુથ ફાઇલમાં આપનું સ્વાગત છે. હું છું શૌકત હુસેન મલેક. આજે આપણે મક્તમપુરાના માજી કોર્પોરેટર શ્રી હાજીભાઈ સાથે ચૂંટણી વિશે થોડી ચર્ચા કરીશું. હાજીભાઈ નમસ્કાર. अस्सलाम वालेकुम। आज हमारे अजीज दोस्त शौकत मलिक और जफर भाई ने दोनों ने एक अच्छा छोटा सा अच्छा एक प्रोग्राम के लोगों को तुमने क्या किया, लोगों के साथ कामगिरी में क्या कामगिरी हुई। मैं सबसे पहले तो अहमदाबाद ट्रुथ का बहुत दिल की गहराइयों से शुक्रिया अदा करता हूँ कि मुझे बुलाया और मेरी बात को प्रजा के बीच में रखने का मौका दिया। હાજીભાઈ, આજે આપની સાથે બે ચાર પ્રશ્નો ઉપસ્થિત થયા છે મેં લઈને. એમાં જે પ્રશ્નોની શરૂઆત આપણે કરી આપની સાથે, તો 2025માં જે લાસ્ટ ટર્મ પૂરી થઈ 26માં જાન્યુઆરીમાં, તે એમાં કેટલું બજેટ જે છે એ વપરાયા વગરનું રહી ગયું છે? માશાલ્લાહ, દર વર્ષે છેલ્લા 5 વર્ષથી બજેટ ખૂટતું તો નથી, બજેટ વપરાયા વગરનું રહેતું નથી. બજેટ પૂરું થયા પછી પણ અમે બીજા વિસ્તારોના અમારા કોંગ્રેસના કાઉન્સિલરો તરફથી અને વિપક્ષના નેતા તરફથી પણ અમે વિસ્તારમાં બજેટ લાવી અને કામગીરી કરાવીએ છીએ. સાથે સાથે જરૂર પડે છે તો ધારાસભ્ય શ્રી શૈલેષ પરમારથી પણ બજેટ લઈને અમે કામગીરી કરીએ છીએ. અમારું બજેટ એક નાનકડો બજેટ હોય છે. નાનકડા બજેટમાં વિસ્તાર સંપૂર્ણ કામ માંગી લેવો છે. મોહલ્લે મોહલ્લે ગલીએ ગલીએ જે અમે ફરીને પહેલાં તો ટેક્સ બિલ નથી, ટેક્સ બિલ ભરાઈએ છીએ, જાગૃતિ અભિયાન કરીએ છીએ, ટેક્સ બિલ માટે મિટિંગો કરીએ છીએ. ટેક્સ બિલ ભેગા થઈ ગયા પછી ટેક્સ બિલ ભરાઈએ છીએ. ભરાયા પછી એને કમ્પ્લીટલી ફાઇલ બનાવી અને ફોર્મ ભરાય 80-20નું ને ત્યાં કોર્પોરેશનમાં આપીએ છીએ ને એ ફોલોઅપ કરી 80-20નું જે બજેટ આવે છે એ 20% મુજબ આપીને વિસ્તારોમાં ઘણા બધા કામો કર્યા છે ને ઘણા બધી સોસાયટીઓમાં છેલ્લા 5 વર્ષમાં હું માનું છું 2 થી સવા 2 કરોડ એક કાઉન્સિલર પાછળ હું આશરો બતાવું છું. 20%ના લેખે અમે આલ્યા છે ને 80% કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરાવવામાં આવી છે. ઓકે હાજીભાઈ, બીજો પ્રશ્ન એક છે કે 2026ની જે મ્યુનિસિપલની ચૂંટણી અત્યારે થવા જઈ રહી છે, એમાં મક્તમપુરાની જનતા કોંગ્રેસને કેમ વોટ આપે? આપની પાસે એના શું એજન્ડા લઈને? કોંગ્રેસને કેમ વોટ આપે? વોટ આપવાનો કારણ પ્રજાના હક અને અધિકારનો છે સૌથી પહેલાં તો. અને સાથે સાથે જે ગયા વખતે ભૂલ કરી હતી કે જે ભૂલ કરીને MIMની 3 સીટ આવી હતી અને 1 સીટ પ્રજાએ સ્વેચ્છાએ મને વોટ આપી અને મને જીતાડ્યો હતો. આપના માધ્યમથી સમગ્ર પ્રજાનો હું આભાર માનું છું કે કોંગ્રેસ પાર્ટી ઉપર વિશ્વાસ રાખ્યો છે ને તે વિશ્વાસ મેં ફરજ અદા કરી છે અને લોકોને ઘરે ઘરે મોહલ્લે મોહલ્લે જઈને જે કામગીરી કરી છે, જે સંતોષ અપાયું છે, જેના કારણે આવનાર સમયમાં કોંગ્રેસ જીવિત રહે અને કોંગ્રેસને લોકો વોટ આપે તેવા અમે સંપૂર્ણ પ્રયત્ન કર્યા છે અને લોકોને મારા પ્રયત્નથી સંપૂર્ણ વિશ્વાસ છે અને સંપૂર્ણ સંતોષ બી છે. જેથી આ વખતે પ્રજાએ નિર્ધાર કરી લીધું છે, પ્રજાએ ધારી લીધું છે કે અમે કેમ કોંગ્રેસને જ વોટ આપીશું, કેમ બીજાને આપીએ કે જે લોકો દેખાતા નથી, કે યેન કેન બહાના કરીને બજેટો વપરાતા નથી, બજેટો વાપરતા નથી. પછી જેમ તેમ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જઈ અને અલગ અલગ વ્યૂહરચના કરી અને પોતાના રાજકારણ માટે પોતાના સ્વાર્થ ખાતર પોતાનું કામગીરી કરતા હોઈએ છે. એ બધા પ્રજા ઓળખી ગઈ છે ને પ્રજા સમય આવી ગયો છે, પ્રજા બતાવશે. હાજીભાઈ, બીજો એક પ્રશ્ન છે કે છેલ્લા 5 વર્ષમાં મક્તમપુરામાં કોંગ્રેસ પાર્ટીએ કયા કયા વિકાસના કામો કર્યા છે? કોંગ્રેસ પાર્ટીએ અગાઉ પણ કામો કર્યા છે. મેડિકલથી લઈને શૈક્ષણિક ક્ષેત્રથી લઈને શાળાઓ બનાવી, જેમ કે સંગીતનગરનો આરોગ્ય સેન્ટર છે, અહીંયા જુવાપુરા આરોગ્ય સેન્ટર છે. પછી આપણે કોર્પોરેશનમાં પણ એક નાનકડો આરોગ્ય સેન્ટર જેવો આરોગ્ય મંદિર બનાવ્યું છે, ત્યાં એક ગાડી ઊભી રાખી છે. અને સાથે સાથે
ગ્યાસપુર વિસ્તારમાં 7 સંસ્થાનો સાકાર લઈ અને ત્યાં આગળ અમે મેડિકલ આરોગ્ય સેન્ટરનું ચાલુ કર્યું હતું. અને હાલમાં અહીંયા આગળ જમજમ ફ્લેટની બાજુમાં પણ આરોગ્ય સેન્ટર ચાલુ છે. સાથે સાથે CSC સેન્ટર, હેલ્થ ક્લબ અને વાંચનાલય અને એના સાથે સાથે ઘણા બધા એવા કામો હાલમાં અમારી ઉપર જબરજસ્તી થોપવામાં આવતા હતા કે જાનવરોની ભઠ્ઠી કે જેના કારણે પોલ્યુશન થાય, ત્યાં માણસો રહી ના શકે, સ્મશાન ગૃહ એટલે બનાવવામાં એમનો પ્રયત્ન હતો એ નિષ્ફળ ગયો. RTSમાં તાજેતરમાં મેટ્રોની સામે કચરાનો ડમ્પ લાવવાના પ્રયત્નો હતા, એ અમે નિષ્ફળ કર્યો. સાથે એક ભાટા સ્કૂલમાં નવી વધારાના રૂમ મળી, નવી શાળા પણ અમે બનાવી છે. ને આવનાર સમયમાં એકવાર આરોગ્ય સેન્ટર બનાવવા માટે પણ અમારા પ્રયત્નો છે, જગ્યા મળશે એ કરીશું. અને સિનિયર સિટીઝન માટે પણ અમે એક દરખાસ્ત રાખી છે. અને ગરીબ આવાસ યોજના માટે પણ અમે ઝલક ફ્લેટની સામે અને અહીંયા આગળ ગ્યાસપુર મેટ્રોની સામે એક પ્લોટમાં એક કાર્યક્રમ એ બી છે કે જ્યાં બને. હાજીભાઈ, બીજો એક પ્રશ્ન છે કે રાહુલ ગાંધી AICCના અને કોંગ્રેસ પાર્ટી અને આજનો યુવા વર્ગ એવું ઈચ્છે છે કે મક્તમપુરામાં શિક્ષિત અને યુવાનોને ટિકિટ મળવી જોઈએ કોંગ્રેસ પાર્ટીમાંથી, તો એમાં આપનું શું મંતવ્ય? હું માનું છું ત્યાં સુધી રાહુલ ગાંધીનો આદેશ તે સર્વપક્ષી અને સર્વ માટે છે, નહીં કે ફક્ત મક્તમપુર માટે હશે. મક્તમપુર એક એવો વિસ્તાર છે જે જ્યાં હું એક શિક્ષિત જ છું ને સરપંચથી લઈને કોર્પોરેશન 3 ટર્મ લડી અને લોકોના દિલમાં એક એવો પ્રેમ છે, એવો ભાવ છે કે ગયા વખતે જબરજસ્ત હવા હતી MIMની, એની સામે પણ મને જીતાડીને લાવ્યા હતા. એક આદર્શ નમૂનો છે ને ફરીથી પ્રજાનો હું આભાર માનું છું કે મારા પર વિશ્વાસ રાખ્યો તો તે મેં સંપૂર્ણ અદા કર્યો છે. હાજી સાહેબ, 2026માં ચૂંટણીને લઈને કોંગ્રેસ પાસે શું વ્યૂહરચના છે, સ્ટ્રેટેજી શું છે, આગળની પ્લાનિંગ કે કયા કયા કામો આવનારા ઇલેક્શન પછી કરીશું તમે? જેવી રીતે વરસાદી પાણીના નિકાલ માટે સૌથી મહત્વનો મુદ્દો છે, અમારા મેનિફેસ્ટોમાં બી મેં અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે અમે અમારી ખાસ યોજના બનાવવા માટે કીધું કે અમારી સરકાર આવશે તો ટેક્સ બાબતમાં બી છે. અને સાથે સાથે સૌથી મહત્વનો મુદ્દો છે રોડ રસ્તા. અને બીજું મહત્વનું બીજું એ છે કે અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર નથી. કોર્પોરેશન દ્વારા ગુલબાંગો પોકારવામાં આવી હતી કે 200 બેડની દરેકે દરેક વોર્ડમાં, ઝોનમાં હોસ્પિટલ બનાવવામાં આવશે. તે પણ કરવામાં આવી, તેનું બી નવું આયોજન કરવામાં આવશે. અને સાથે સાથે બાળકોને રમત ગમત માટે મેદાન હોય કે વોટર પમ્પિંગ સ્ટેશન હોય, ઘણા બધા કામો એવા બાકી છે. અમે હાઈકોર્ટ લડીને પણ નલ જલ યોજના જે કેન્દ્ર સરકારની છે એના માટે અમે લડત લડી રહ્યા છે. હાલમાં લોકોને ફંડામેન્ટલ રાઇટ છે અમારો, પીવાનું પાણી મળવું જોઈએ પણ નહીં મળતું. અને ટેન્કર રાજ છે, તે ટેન્કર રાજ અહીંયાથી પૂર્ણ થાય અને લોકોને, બહેનોને પણ ખાસ ઘરે પોતાના ઘરે પાણી મળે એવા અમારા નવા આયોજનમાં એમાં સમાવેશ કરીશું. હાજી સાહેબ, એક બીજો પ્રશ્ન એનાથી જોડાયેલો છે કે આપ આટલા વર્ષોથી એઝ અ કાઉન્સિલર રહ્યા છો, તો અહીંયા જે બેઝિક નીડ છે લોકોની, ગટર, પાણી, લાઇટ અને રસ્તાની, તો એ કેટલી અત્યાર સુધી આપણે પૂર્ણ કરી છે ને હજુ કેટલી બાકી છે? હું માનું છું સુધી મક્તમપુર, વેજલપુર, ગ્યાસપુરનો કોઈ હિસ્સો છે, સાવાડીનો હિસ્સો છે, સંપૂર્ણ ડ્રેનેજ લાઇન અને પીવાના પાણીના પમ્પિંગ સ્ટેશન નવા બનાવીને જે અમે પાણીનો લોકોને સપ્લાય ઘરે ઘરે કર્યું છે, ખૂબ મહત્ત્વનું કામ છે. અને અમુક ગ્યાસપુરનો અમુક ભાગ છે જે હાલમાં નવી વસ્તી તરીકે ઓળખાય છે, ત્યાં પણ અમારા પ્રયત્ન ચાલુ છે. એમાં પણ અમે રોડ રસ્તા બનાવ્યા છે અને ડ્રેનેજ લાઇન ત્યાં બી નાખી છે કે જે ફતેવાડી કેનાલની પાછળથી લઈને મુસ્કાન હોસ્પિટલ સુધી એક રસ્તો બનાવ્યો છે, લાઇટો નાખી છે. અને જ્યાં બી અમારા પ્રયત્નો છે, ગલી ગલીમાં આજે જ્યાં જ્યાં અંધારું હતું ત્યાં અમે લાઇટો સળગાવી, LED લાઇટ સળગાવી
ને અજવાળું કર્યું છે. આવનાર સમય એવા ઘણા બધા વિસ્તારો છે જેમાં રોડ રસ્તા બાકી રહી ગયા છે અને રોડ રસ્તાની સાથે પીવાના પાણીની વિકટ સમસ્યા છે. જ્યાં ડ્રેનેજ લાઇન નથી એના માટે બી અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું કે ડ્રેનેજ લાઇન આવે ને આ ડ્રેનેજ લાઇન નાખવા માટે પણ અગાઉ કોર્પોરેશન વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નહોતી નાખતી. અમે હાઈકોર્ટ લડી અને હાઈકોર્ટમાં ગુહાટ પોકારી તો એમાં સુરેન્દ્ર કાકા ખૂબ જ રસ લઈ અમારા વિસ્તારમાં જુવાપરા 4 રસ્તાથી આ ડ્રેનેજ લાઇનનું કામ શરૂ કરાયું હતું. આ સમયે સુરેન્દ્ર કાકા ખૂબ જ અમારી સાથે નિકટ રહ્યા હતા ને કામગીરીમાં અમને મદદ કરી હતી. ઓકે હાજીભાઈ, આજે ઇલેક્શન ડિક્લેર થઈ ગયું છે. ઇલેક્શનના રિલેટેડ એક છેલ્લો પ્રશ્ન આપનાથી ખાસ જાણવા ઉત્સુક છે લોકો અને પ્રજાને ખાસ આ પ્રશ્નમાં ઇન્ટરેસ્ટ છે કે સૂત્રોથી એવી જાણકારી મળી રહી છે કે કોંગ્રેસ પાર્ટી આ વખત આપને ટિકિટ નહીં આપે અને જો કોંગ્રેસ પાર્ટી હાજીભાઈને ટિકિટ નહીં આપે તો હાજીભાઈ બીજી કઈ પાર્ટીમાં જોડાશે? આપની આગળની શું રણનીતિ છે? કોંગ્રેસ પાર્ટીના લોકો પણ એવા મેસેજ છે કે પરિવર્તન ઈચ્છે છે, તો આમાં શું? સૌ પ્રથમ તો જે લોકો પરિવર્તન ઈચ્છે છે ને તે પોતાની જાત ઉપર પેલા પરિવર્તન લાવવાની કોશિશ કરે. આ સુધી પ્રજામાં એ લોકો ગયા નથી તો એ જાય. પ્રજાના દુઃખ શું છે અમે છેલ્લા 25 વર્ષથી લોકોની દુઃખીનો દુઃખ દુઃખી જાણે, નવરા બેઠા સુખી શું જાણે, એ ખાસ આમ અહીંયા સેટ થાય છે. અને સાથે સાથે એ બી કહીશ પરિવર્તન થવું જોઈએ. માનસિક પરિવર્તન સૌથી પહેલા લાવવાની જરૂર છે કે જે લોકો પરિવર્તન બોલે છે ને એમને પોતાને ખબર છે પરિવર્તનની ભાષા પણ શું છે, શાનો પરિવર્તન માંગે છે. શું કોઈ સારી કામગીરી કરતો હોય એને મદદરૂપ થઈ અને અમે એને મદદ કરીએ, એ પરિવર્તનની ખૂબ જરૂર છે. 20 વર્ષ થઈ ગયા, પાર્ટીના કોઈ કાર્યક્રમમાં કોઈ આવું નથી, વિસ્તારના કાર્યક્રમમાં આવું નથી, અમારા જેવાને કોઈ કાર્યક્રમમાં મદદ નથી કરવી ને પાછળથી ટાંગો ખેંચી કોઈ વિસ્તારના કોઈ અમુક લોકો છે જે લોકો ટિકિટ વાંચુ લોકો છે. પ્રજામાં જઈને કોઈ પણ વ્યક્તિ, કોઈ બી ગલી, કોઈ પણ મોહલ્લામાં આપણે ટેસ્ટિંગ કરીએ કે ભાઈ હાજીભાઈમાં પરિવર્તન જોઈએ છે તો એ ગયા વખતનો MIMનો સામે મારી જીત થઈ હતી એનો રિઝલ્ટ બતાવે છે કે જે કહે છે એમાં પરિવર્તનની જરૂર છે. હાજીભાઈ તો અમને જોઈએ છે ને હાજીભાઈ આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટી પર મને વિશ્વાસ છે અને મારા કામનો સંપૂર્ણ વિશ્વાસ પાર્ટીને બી છે કે પાર્ટી માટે હર હંમેશા સાથે રહ્યા છે ને પાર્ટીનો કામગીરી કરી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ હોય, અમદાવાદ શહેરના પ્રમુખ સોનલબેન પટેલ હોય કે પછી આપણા વિસ્તારના માઇનોરિટીના ચેરમેન વજીર ખાન સાહેબ હોય, એ પોતે બી સમજે છે અને જાણે છે, કામગીરીની સરાહના કરે છે ને તમામે તમામ ઉપર અને પાર્ટી ઉપર સંપૂર્ણ મને ભરોસે વિશ્વાસ છે કે મને અન્યાય નહીં થાય અને મને ન્યાય મળશે ને હું પાર્ટી સાથે વફાદાર છું હતો અને રહીશ. એ પ્રજા સૌ જાણે છે. આવા ખરાબ સમય આવ્યા હતા, ઇલેક્શનનો સમય આવે છે જ્યારે વરસાદ પડે છે, જેવી રીતે જીવાત નીકળે છે એવી રીતે અત્યારે રાજકીય ઇલેક્શનનો વરસાદ જેવો છે. તો ઘણી બધી જીવાતો આવે છે, ભીણ ભેણાટ કરીને એ જતી રહેશે. હું ફોકિંગ કરાવી દઈશ 28 તારીખે એટલે જીવાતો બધી નાશ થઈ જશે. ઓકે, પ્રશ્નનો એક છેલ્લો સવાલ છે હાજીભાઈ આપની સાથે કે લાસ્ટ ટર્મમાં જેવી રીતે 2021માં આપણે જોયું કે 3 જે છે સીટો MIM જીતી ગઈ હતી, આ વખતે MIM ને કઈ રીતે આપ જોયું છે? આજે MIM હોય, આપ હોય કે બીજેપી હોય, દરેક અલગ અલગ પેતરા રમી રહ્યા છે પણ પ્રજા શાણી છે, પ્રજા સમજુ છે. ગયા વખતે જે છેતરાયા છે, ભૂલ થઈ, લોકો આવેશમાં આવી ગયા અને ધાર્મિક વાતો કરી અને ધાર્મિક લાગણી લઈ અને જે લોકોને ભરમાયા હતી. હવે આખા દેશમાં લોકો ઓળખતા થઈ ગયા છે કે અમે કોની સાથે છે. આજે રાહુલ ગાંધી સૌથી મોટો નારો લઈને નીકળ્યા છે કે નફરતો તોડો અને મોહબ્બતો જોડો.
આજે એ બહુ મોટો पैगाम છે. हमारा नबी सल्लल्लाहु अलैहि वसल्लम નો पैगाम છે कि मोहब्बत से लोगों को अपना बनाओ और जो नफरत करते हैं उनको मोहब्बत की दुकानों खुलवाओ और मोहब्बत की दुकान में एक अच्छा मॉल बनाओ और मॉल बना के लोगों के दिल खुश करो और लोगों के काम में आओ. દર્શક મિત્રો, તો આ હતા નફરત તોડો અને મોહબ્બત જોડો આ સંવાદ લઈને આજે આપણી સમક્ષ હાજર થયા હતા હાજી અસરાર બેગ મિર્ઝા. હાજી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.